नमस्कार, मैं हूं अंजनी शर्मा और आप देख रहे हैं सालासर न्यूज़। इस वक्त हम वापी के नगर पालिका कुमारशाला स्कूल में मौजूद हैं। यहां पे ध्वजवंदन का समारोह किया गया है। शिक्षकों से इसके ऊपर हम कुछ बातें करने की कोशिश करेंगे। શું વિદ્યાર્થીઓ પ્રત્યે તમારે વિદ્યાર્થીઓ એકદમ નિયમિત આવે તો મા બાપ હવે ઘણા ભણેલા ને ઘણો ફરક પડી ગયો છે, એટલે વિદ્યાર્થીઓ નિયમિત આવે જ છે ને શિક્ષકોનો એટલો બધો પ્રયત્ન છે કે વિદ્યાર્થીઓ જો ન આવે તો એ લોકોને મોબાઈલ પર ઇન્ફોર્મ કરે, એટલે બાળકો બીજે દિવસે આવે અને યુનિફોર્મમાં બધા જ બાળકો હવે આવે છે, એટલે શિષ્યવૃત્તિનો ઉપયોગ એ લોકો સારી રીતે કરે છે. શું નામ છે બેન તમારું અને કેટલા વર્ષ થઈ ગયા હશે તમને અહીંયા શિક્ષિકા પર? મારું નામ સરોજબેન દેસાઈ છે. હું વાપીની જ રહેવાસી છું, એટલે લગભગ હું ઘણા વાલીઓને અને મેં જે ભણાવેલા વિદ્યાર્થીઓને આજે પણ સામે મળે તો હું ઓળખી જાઉં છું નામ સહિત. બીજું, મેં આ સ્કૂલમાં 30 વર્ષ નોકરી કરી છે અને હું હમણાં SMCના સભ્ય તરીકે આવું છું અને સ્કૂલમાં કાંઈ પણ માર્ગદર્શન આપવાનું હોય તો હું આપું છું અને અઠવાડિયામાં એકવાર તમારા સ્કૂલમાં આવવાનું થાય જ છે. જેવી રીતે કે તમે દયા સરોજબેન સાથે અમે વાત કર્યા, હું પણ આજે લગભગ 2005માં આ બેન જોડે શિક્ષા લઈ ચૂક્યો છું. લગભગ 2005માં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં આ બેનની શિક્ષા પર હું પણ હતો. સાલાસર ન્યૂઝ વાપી. મુદ્દામાં થોડું નબળું આવ્યું છે કે જેની અંદર આપણે સહઅભ્યાસિક પ્રવૃત્તિની અંદર બાળકો રસ નથી લેતા. આપણી શાળામાં અમે આ વખતે કોશિશ કર્યા કે રંગોળી સ્પર્ધાની અંદર અમારા બાળકો તાલુકા કક્ષા સુધી ગયા પણ આગળ જઈ શક્યા નહીં, પણ એ અમારી કોશિશ ચાલુ છે. પણ એને માટે તમારા તરફથી સપોર્ટની જરૂર છે કે તમે પૂછો બાળકને. મેં આપણી વોટ્સઅપ પર ચેલેન્જ બનાવી છે કે તમે એમાં જોયા કરો ન્યૂઝ. ખાસ વરસાદી વાતાવરણ હોય ને ત્યારે હું એમાં મૂકવા માગું છું, પણ 500 વિદ્યાર્થી છે એમાંથી માની લો કે 400 પણ ઉપયોગ કરતા હોય ને મેં 5 થી 7 વાર સૂચના આપી તો પણ વાલી એમાં જોઈન્ટ નથી થતા. તો અચાનક મારે કોઈ વાર કહેવું હોય કે ભાઈ આજે અમને જાહેર કરવામાં આવ્યું છે રાત્રે 10 વાગ્યે કાલે શાળા બંધ રહેશે, તો એક જ રસ્તો છે તમારા સુધી પહોંચવાનો, એ વોટ્સઅપ. તમે ફોન નથી ઉચકતા અમારો, વોટ્સઅપ તો જો ને. હવે બાળક ત્યાંથી અહીંયા સુધી આવી ગયું, સ્કૂલે આવે તો અમે સ્કૂલે હાજર હોઈએ, પણ રસ્તાની વચમાં કંઈ થયું તો એટલે આવું વરસાદી વાતાવરણ હોય ત્યારે શાળાના દરેક ગ્રુપ, શાળાએ બનાવેલી ચેનલ એ જોતા રહો. અને બાળકને હું તમને જ કહું ને કે રેગ્યુલર નિયમિત શાળાએ મોકલો, પણ વરસાદી વાતાવરણ હોય ને ત્યારે તમને એવું લાગે કે વધારે આજે મારું બાળક સ્કૂલે નહીં આવશે. અમે ત્યારે જીદ નથી કરતા, કારણ કે ભણવા કરતાં પહેલી ઇમ્પોર્ટન્ટ જિંદગી છે. ગમે એટલું વરસાદી વાતાવરણ હોય, ગમે તેવું હોય, હું કે મારા એક ટીચર શાળામાં હોય ને હોય જ, એટલે એની તમારે ચિંતા નહીં. પણ શાળા ઘરેથી શાળા સુધીમાં આવવાની તકલીફ નહીં લેવું, ત્યારે નહીં મોકલો. જે વાલીઓ કામ ઉપર નીકળી જાય છે ને એ લોકો જો વરસાદી વાતાવરણ હોય ને તો ઘરેથી કહી દો બેટા આજે સ્કૂલે નહીં જતો, પછી રોજ આવું નહીં કરતા. સારું વાતાવરણ ત્યારે નથી મોકલતા. એક એ બીજું છે, રિઝલ્ટ એવું આવ્યું છે કે આપણી સ્કૂલની હાજરી જિલ્લાની હાજરી કરતાં ઓછી છે. હવે આપણી સ્કૂલની હાલત શું છે ખબર કે બહુ ઓછા એવા બાળકો છે જે 15-15, 20-20 દિવસ સુધી રજા પાડતા હોય.